તમે જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. સ્વાગત છે મધ્યાહન સમાચારમાં. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીએમ મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક રાજદ્વારી પર વિગતવાર કરી ચર્ચા. પરસ્પર સહયોગ વધારવા થઈ વાતચીત. અમેરિકાએ પૂરી કરી પાકિસ્તાનની માંગ. બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તેના પેટા સંસ્થા મજીદ બ્રિગેડને જાહેર કરી આતંકવાદી સંગઠન. આતંકી જાહેર કરાતા BLAને થશે નુકસાન. ઉત્તરાખંડના ધરાલી હોનારત વચ્ચે ઉત્તરાખંડવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી. ભાગીરથી નદીનું વધ્યું જળસ્તર. SDRFે જાહેર કર્યું એલર્ટ. એક જ દિવસમાં લોકસભામાં 4 અને રાજ્યસભામાં 5 બિલ પસાર. ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 કોઈપણ ચર્ચા કર્યા વિના માત્ર 3 જ મિનિટમાં પસાર કરાયું. 63 વર્ષ જૂના કાયદામાં થશે બદલાવ. ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી જાહેરાત. સોના પર કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં. વેપારીઓ અને રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ. રીબડામાં ચકચારી ફાયરિંગ કેસમાં SMCએ કરી હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ. કેરળથી કરાઈ હાર્દિકસિંહની ધરપકડ. હાર્દિકે શૂટરો બોલાવી અને કરાવ્યું હતું ફાયરિંગ. પોરબંદરમાં થશે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. પ્રધાનમંડળના સભ્યોને સોંપાઈ જવાબદારી. જોકે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને યાદીમાંથી બાદબાકી. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ. આર્થિક મજબૂત હોવા છતાં લાભ લેતા હોવાનો ખુલાસો. ભાજપના નેતા જયરાજસિંહ પરમારની લપસી જીભ. કહ્યું, ભારતની ગુલામી માટે ક્ષત્રિય જવાબદાર. ચાલુ પ્રવચને માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાવલે ટોક્યા અને કહ્યું, તમે ક્ષત્રિય સમાજ વિશે ફેલાવી રહ્યા છો ખોટી વાત. કચ્છના માંડવી સનાતન હિન્દુ સમાજે આપ્યું બંધનું એલાન. જાહેર રસ્તા પર ગેરકાયદે વેચાતા માંસ મટનના વિરોધમાં બંધનું એલાન છેડાયું. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા રોષ. વેપારીઓએ આપ્યો ટેકો. મધ્યાહન સમાચારમાં હાલ આટલું જ. જોતા રહો ટીવી 13 ગુજરાતી ડિજિટલ.